જય જલારામ બાપા. આજે મારે તમને જલારામ બાપાનો કુટુંબ પરિચય કરાવવો છે. જય જલારામ બાપા. આરચી બેટા. જય જલારામ બાપા મમ્મા. આરચી બેટા, જલારામ બાપાના પિતાશ્રીનું શું નામ હતું? પ્રધાનજી ઠક્કર. જલારામ બાપાના માતાશ્રીનું શું નામ હતું? રાજબાઈ માં. પિતા પ્રધાનજી ઠક્કર અને માતા રાજબાઈ માને કેટલા સંતાન હતા અને તેમના શું નામ હતા? 3 સંતાનો હતા. ભોગા બાપા, જલારામ બાપા અને દેવજી બાપા. જલારામ બાપાના પત્નીનું શું નામ હતું? વીરબાઈ માં. જલારામ બાપાના લગ્ન ક્યાં થયા હતા? આટકોડ ધામ. જલારામ બાપાને સંતાનમાં શું હતું અને તેમનું શું નામ હતું? એક દીકરી હતા, તેમનું નામ જમનાબાઈ હતું. જમનાબાઈના લગ્ન ક્યાં થયા હતા? કોટડા પીઠા. જમનાબાઈના પતિનું શું નામ હતું? ભક્તિરામ. ભક્તિરામ અને જમનાબાઈને સંતાનમાં શું હતું? 2 દીકરા હતા, કાળુભાઈ અને હરિભાઈ. જલારામ બાપાને દીકરો ન હોવાથી તેમની દીકરીના નાના દીકરા હરિરામને તેમણે ખોળે બેસાડેલા. આમ જલારામ બાપા પછી વીરપુરના ગાદીપતિ હરિરામ બાપા બન્યા. હરિરામ બાપાને કેટલા દીકરા હતા? હરિરામ બાપાને 2 દીકરા હતા, ગિરધરભાઈ અને વજુભાઈ. હરિરામ બાપાના સ્વર્ગવાસ પછી તેમના મોટા દીકરા ગિરધરરામ બાપા ગાદીપતિ બન્યા. ગિરધરરામ બાપાને કેટલા દીકરા હતા? ગિરધરરામ બાપાને 3 દીકરા હતા, જયસુખરામ, બટુકરામ અને રસિકરામ. ગિરધરરામ બાપાના સ્વર્ગવાસ પછી તેમના મોટા દીકરા જયસુખરામ બાપા ગાદીપતિ બન્યા. જયસુખરામ બાપાને કેટલા દીકરા હતા? જયસુખરામ બાપાને 2 દીકરા હતા, રઘુરામ અને ભરતરામ. જયસુખરામ બાપાના સ્વર્ગવાસ પછી તેમના મોટા દીકરા રઘુરામ બાપા ગાદીપતિ બન્યા અને અત્યારે હાલમાં પણ તે વીરપુરના ગાદીપતિ છે. જય જલારામ બાપા. અને હા, મારો આ વિડિયો દરેક રઘુવંશી પરિવાર સુધી પહોંચાડજો. જય જલારામ બાપા.